નમસ્કાર, જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ જીટીપીએલ જામનગર ન્યૂઝમાં આપ સૌ દર્શકનો હાર્દિક સ્વાગત છે। હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। સ્વચ્છતા સર્વેક્ષણ ઝુંબેશમાં દેશભરમાં પ્રથમ ક્રમ પ્રાપ્ત કરતી સુરત મહાનગરપાલિકા। 31 જાન્યુઆરીથી સંસદનું બજેટ સત્ર। 1 ફેબ્રુઆરીએ ચૂંટણીને કારણે રજૂ થશે વચગાળાનું બજેટ। કાશ્મીરમાં લઘુત્તમ તાપમાનનો આંકડો 0 થી 5 ડિગ્રી નીચે ઉતરી જતા કાશ્મીર થીજ્યું। જામનગર ઉત્તરના ધારાસભ્ય રીવાબા જાડેજાના જનસેવા કેન્દ્રનો શુભારંભ કરાવતા સાધુ સંતો। વ્રજ દ્વારિકા મિલન મહોત્સવના ભાગરૂપે આજથી દ્વારકામાં શરૂ થતી ભાગવત સપ્તાહ। હાલારની નંબર 1 ન્યૂઝ ચેનલ જીટીપીએલ જામનગર ન્યૂઝના દર્શકો દરરોજ રાત્રે 10 વાગ્યે જીટીપીએલ કેબલ નેટવર્કની ચેનલ નંબર 984 પર સમાચારો નિહાળી શકે છે। તેની સાથે સાથે નિયમિત રીતે પ્રસારિત થતા આ સમાચારો સોશિયલ મીડિયાના યુટ્યુબ અને ફેસબુક માધ્યમો પર પણ જીટીપીએલ જામનગર ન્યૂઝ સર્ચ આપીને નિહાળી શકો છો। યુટ્યુબ અને ફેસબુક માધ્યમ પર આ સમાચારો નિહાળ્યા બાદ લાઇક, શેર, કોમેન્ટ અને સબસ્ક્રાઇબ કરવા સર્વે દર્શકોને જીટીપીએલ જામનગર ન્યૂઝ દ્વારા અનુરોધ કરવામાં આવે છે। આ ઉપરાંત આપની નજીક બનતી ઘટનાની જાણકારી તેમજ સમાચારોની પ્રેસ નોટ જીટીપીએલ જામનગર ન્યૂઝ કાર્યાલય પટેલ કોલોની શેરી નંબર 2 બેંક ઓફ બરોડાની બાજુમાં જામનગર ખાતે મોકલી આપવાની રહેશે। તેમજ અમારા મોબાઈલ નંબર 9825186975 ઉપર પણ સમાચાર અને ઘટનાની માહિતી આપી શકો છો। હવે જોઈએ સમાચાર વિગતવાર। દેશના સ્વચ્છ શહેરમાં સુરત પ્રથમ નંબરે આવ્યું છે, જેમાં મનપાએ સ્વચ્છતા કર્મીઓને અભિનંદન પાઠવ્યા છે। સુરત મહાનગરપાલિકામાં ખુશીનો માહોલ છે, તેમજ મનપા કમિશનર અને મેયરે એવોર્ડ મેળવ્યો છે। સ્વચ્છતાના ક્રમે સુરતને પ્રથમ ક્રમાંક મળતા સુરત મહાનગરપાલિકામાં ખુશીનો માહોલ છે। સુરતનું ગૌરવ દેશભરમાં વધ્યું છે, જેમાં સ્વચ્છતા કર્મીઓની મહેનત અંતે રંગ લાવી છે। ઉલ્લેખનીય છે કે સ્વચ્છતા સર્વેક્ષણ 2022 એવોર્ડમાં ગુજરાતના સુરતને બીજા સૌથી સ્વચ્છ શહેર તરીકે જાહેર કરવામાં આવ્યું હતું। આ સર્વેક્ષણ 2016થી હાથ ધરવામાં આવી રહ્યું છે। મૈસૂર પ્રથમ સર્વેક્ષણમાં ટોચનું સ્થાન મેળવવામાં સફળ થયા પછી ઇન્દોર 2017થી યાદીમાં ટોચ પર રહ્યું હતું, જેમાં હવે સુરતે બાજી મારી છે। કેન્દ્રીય શહેરી આવાસ મંત્રાલય દ્વારા દર વર્ષે દેશના સ્વચ્છ શહેરોનો સર્વે કરાતો હોય છે અને તેના પરિણામ જાહેર થયા છે। આ વર્ષે સુરત અને મધ્યપ્રદેશના ઇન્દોરને એમ બંને શહેરને પ્રથમ ક્રમ આપવામાં આવ્યો છે। સંસદના બજેટ સત્રને લઈને માહિતી સામે આવી છે। સંસદનું બજેટ સત્ર 31 જાન્યુઆરીથી શરૂ થઈ રહ્યું છે, જે 9 ફેબ્રુઆરી સુધી ચાલશે। સૂત્રોએ આ માહિતી આપી છે। સંસદનું બજેટ સત્ર 31 ફેબ્રુઆરીએ રાષ્ટ્રપતિના અભિભાષણ સાથે શરૂ થશે અને ત્યારબાદ આર્થિક સર્વેનો રિપોર્ટ રજૂ કરવામાં આવશે। સૂત્રોનું માનીએ તો નાણામંત્રી નિર્મલા સીતારમણ 31 જાન્યુઆરીથી યોજાનાર બજેટ સત્રમાં 1 ફેબ્રુઆરીએ નાણાકીય વર્ષ 2024-25નું વચગાળન બજેટ રજૂ કરશે। રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ 31 જાન્યુઆરીએ બજેટ સત્રની શરૂઆત સાથે સંસદના બંને ગૃહોનું સંબોધિત કરશે। આ પછી આર્થિક સર્વેક્ષણનો રિપોર્ટ પણ 31 જાન્યુઆરીએ જ રજૂ કરવામાં આવશે। સંસદનું આ બજેટ સત્ર મોદી સરકારના બીજા કાર્યકાળનું છેલ્લું સત્ર હશે। લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને મોદી સરકાર આ વચગાળાને બજેટમાં મહિલાઓ અને ખેડૂતોને લગતી મોટી જાહેરાતો કરી શકે છે। સૂત્રોનું માનીએ તો સરકાર ખેડૂતોને આપવામાં આવતી કિસાન સન્માન નિધિને બમણી કરવાનો પ્રસ્તાવ લાવી શકે છે। રાજધાની દિલ્હી સહિત ઉત્તર ભારતમાં ઠંડીનો પારો 7મા આસમાને છે। 17-18 જાન્યુઆરી બાદ કદાચ ઠંડીથી રાહત મળી શકે છે। હવામાન ખાતામાંથી મળતી જાણકારી મુજબ ગુરુવારે દિલ્હીને ધુમ્મસથી રાહત મળી શકે છે। ત્યાં બીજી બાજુ કાશ્મીરમાં ઠંડીનો પારો -5 ડિગ્રી પર પહોંચી ગયો છે। પહાડો પરથી આવી રહેલી ઠંડી હવાને કારણે બુધવારે રાજધાની દિલ્હીમાં તડકો હોવા છતાં ઠંડી યથાવત હતી। હવામાન ખાતા મુજબ ગુરુવારે પણ દિલ્હીમાં ઠંડી હવા ફૂંકાશે, જેને કારણે ઠંડીથી રાહત નહીં મળે। દિલ્હીનું મહત્તમ તાપમાન 15.2 ડિગ્રી હતું, જે સામાન્ય કરતાં 4 ડિગ્રી ઓછું હતું, જ્યારે લઘુત્તમ તાપમાન 7.1 ડિગ્રી નોંધાયું હતું।
આખા દેશમાં સૌથી ખરાબ પરિસ્થિતિ જમ્મુ કાશ્મીરની છે, જ્યાં તાપમાન 0 થી 5 ડિગ્રી નીચું ગયું છે. દિલ્હીમાં લઘુત્તમ તાપમાન 7 ડિગ્રી અને ગુજરાતમાં કચ્છના નલિયામાં 5 ડિગ્રી નોંધાયું હતું. જામનગરમાં બુધવારે રાત્રે અને ગુરુવારે સવારે નોંધપાત્ર ઠંડી હોવા છતાં લઘુત્તમ તાપમાનનો પારો તંત્ર દ્વારા 16 ડિગ્રી દર્શાવવામાં આવ્યો હતો. હવે લઈશું નાનકડો વિરામ. વિરામ બાદ જોશું રીવાબા જાડેજાના જનસેવા કેન્દ્રનો પ્રારંભ, દ્વારકામાં ભાગવત સપ્તાહ, વાંકાનેરના લોહાણા અગ્રણીઓ દ્વારકામાં અને બસ પલટી જતા 10ને ઈજાઓ. જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝ. જામનગરની જાણીતી ઓસવાડ આયુષ હોસ્પિટલમાં હવે કેન્સરની તમામ સારવાર તથા સર્જરી આયુષ્માન કાર્ડમાં વિનામૂલ્યે થશે. ડોક્ટર દ્વિજલ પટેલ ઓન્કોલોજિસ્ટ અને ડોક્ટર ધરા પંડ્યા ઓન્કો સર્જન ફૂલ ટાઈમ ઓસવાડ આયુષ હોસ્પિટલમાં રહીને કરશે કેન્સરની સંપૂર્ણ સારવાર. કેન્સર વિભાગમાં બ્રેસ્ટ કેન્સર, મોઢા તથા ગળાનું કેન્સર, ફેફસા, ગર્ભાશય, અંડાશય, કિડની, મૂત્રાશય, આંતરડા, લીવર, પિત્તાશય તથા હાડકામાં થતા કેન્સરનું નિદાન તથા સારવાર. આ ઓસવાડ આયુષ હોસ્પિટલમાં કેન્સરના દર્દીઓ માટે કેમોથેરાપી એટલે કે ડોઝ, સર્જરી, ટાર્ગેટ થેરાપી, ઇમ્યુનોથેરાપી, પેલિએટિવ કેરની ટ્રીટમેન્ટ પણ અહીં ઉપલબ્ધ છે. આ ઉપરાંત હાલની સૌથી મોટી 172 બેડની હોસ્પિટલમાં 53 ICU બેડ, 10 ઇમરજન્સી બેડ, 7 ઓપરેશન થિયેટર, 7 ફૂલ ટાઈમ સ્પેશિયાલિટી અને 21 કન્સલ્ટન્ટ ડોક્ટરોની ટીમ ખડે પગે તેમજ દર્દીઓની સેવા અને વ્યવસ્થા માટે 250 થી પણ વધુ સ્ટાફગણ. કેન્સરનું નિદાન તથા સારવાર માટે ઓસવાડ આયુષ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ, 5556 દિગ્વિજય પ્લોટ, જામનગર. મોબાઈલ 9512 8 12 8 9512 8 12 88 9. જામનગર શહેર હવે મેટ્રો સિટીની હરીફાઈમાં. જામનગરનું ગૌરવ કરી શકાય તેવા JCR ધ એન્ટરટેનમેન્ટ વર્લ્ડમાં એક નવું નજરાણું એલિટ બાય JCR મલ્ટીબ્રાન્ડ ફેમિલી શોરૂમ. જામનગરનો સૌપ્રથમ 12000 સ્ક્વેર ફૂટ જેવી વિશાળ જગ્યામાં મલ્ટીબ્રાન્ડ શોરૂમ. આ ભવ્ય અને દિવ્ય શોરૂમમાં 50 થી વધુ ઇન્ટરનેશનલ બ્રાન્ડના રેડીમેડ વસ્ત્રોનો ડિસ્પ્લે, મેન્સવેર, લેડીઝવેર, બોયઝ અને ગર્લ્સના રેડીમેડ કપડામાં વિશાળ રેન્જ. બ્રાન્ડેડ કંપનીમાં લીવાઇઝ, સ્પાઇકર, બીબા, રંગરીતી, UCB કિડ્સ, બ્લેકબેરી, પાર્ક એવેન્યુ, કલર પ્લસ, માન્યવર, ઝિલિયન, ઓનલી, ગ્લોબલ રિપબ્લિક, જેક એન્ડ જોન્સ, મુક્તિ, ફ્લાઇંગ મશીન, બીઇંગ હ્યુમન, વોય, બેઝિક, ક્રિમ્સન ક્લબ, પેપે, મોન્ટી કાર્લો, ડીલ જીન્સ, રીકેપ, ફેબલે ઇન્ડિયા, ફેબ ઇન્ડિયા, રેઇઝી, બીઇન્ડી, રૂકી USA સહિતના બ્રાન્ડેડ વસ્ત્રો હાજર સ્ટોકમાં ઉપલબ્ધ. ₹3999 ની ખરીદી ઉપર સિલ્વર કૂપન અને ₹6999 ની ખરીદી ઉપર ગોલ્ડન કૂપન. આ બંને કૂપનનો લાભ 21 જાન્યુઆરી 2024 સુધી જ ઉપલબ્ધ. બંને કૂપનનો એક લકી ડ્રો તારીખ 26 જાન્યુઆરી 2024ના શુક્રવારે યોજવામાં આવશે. આ લકી ડ્રોના વિજેતા થનારને 2 વ્હીલર સ્કૂટર, LED ટીવી, ફ્રીજ, વોશિંગ મશીન, માઇક્રોવેવ ઓવન, હોમ થિયેટર, બ્રાન્ડેડ સાયકલ, લગેજ બેગ, મિક્સર, સ્માર્ટફોન વોચ, હેડફોન સહિતના ઇનામો આપવામાં આવશે. અમારા શોરૂમમાં ઇકોનોમિક અને પ્રીમિયમ રેન્જ પણ જોવા મળશે. આજે જ ધ JCR એન્ટરટેનમેન્ટ વર્લ્ડ ખાતે પધારી મનોરંજનની સાથે શોપિંગ કરવાનો પણ લાવો મેળવો. એલિટ બાય JCR મલ્ટીબ્રાન્ડ ફેમિલી શોરૂમ, થેબા ચોકડી, જામખંભાળિયા હાઈવે, જામનગર. મોબાઈલ 999 89 86 006. કેક તથા બેકરીની ફ્રેશ તાજી પ્રીમિયમ આઇટમો માટે જામનગરમાં લોકપ્રિય બનેલ નામ રાજલક્ષ્મી બેકર્સ, જેમાં આપને બર્થડે કેક, મેરેજ કેક, એન્ગેજમેન્ટ કેક, એનિવર્સરી કેક મળશે. અનેક ટેસ્ટી ફ્લેવરમાં પેસ્ટ્રી અને કેકને ડેકોરેટ કરતી કીટ મળશે. અમારી લાઈવ બેકરીમાં આપને ગરમા ગરમ પફ, સમોસા, કચોરી, ચાઇનીઝ રોલ, બર્ગર, હોટડોગ, સેન્ડવિચ વગેરે. ખારીમાં મેથી ખારી, મસાલા ખારી, જીરા ખારી, મીઠી ખારી, પ્લેન ખારી વગેરે. ટોસ્ટમાં કેક ટોસ, પટ્ટી ટોસ, જીરા ટોસ, મિલ્ક ટોસ વગેરે. દાબેલી માટે મોટા પાઉં, પાઉંભાજી માટે નાના પાઉં, મસ્કા પાઉં, ફ્રૂટ પાઉં, સેન્ડવિચ બ્રેડ, આટા બ્રેડ અને પિઝા રોટી. પ્રીમિયમ આઇટમોમાં નાન ખટાઈ, કૂકીઝ વગેરે. દરેક કંપનીના નમકીન, ફરસાણ, બિસ્કિટ, આઈસ્ક્રીમ, કોલ્ડ ડ્રિંક્સ, ચોકલેટ અને ડ્રાયફ્રૂટ્સ મળશે. કેમિકલ રહિત અને મિનરલ વોટરમાં બનેલ ટેસ્ટફુલ પાણીપુરી. શુભ પ્રસંગે કેકનો ઓર્ડર 24 કલાક અગાઉ નોંધવામાં આવે છે. બર્થડે તથા શુભ પ્રસંગોની ઉજવણી કરો રાજલક્ષ્મી બેકર્સના સથવારે. રાજલક્ષ્મી બેકર્સ, કિશન કનૈયા એપાર્ટમેન્ટ, શોપ નંબર 1234, લીમડા લેન, જામનગર. ફોન 0288 266 1099 અને 267 1749.
જીતુભાઈ મોબાઈલ 97 વિરામ બાદ આપ સર્વે દર્શકોનો ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. જામનગરના ગુરુદ્વારા વિસ્તારમાં કુબેર એવેન્યુ નામની ઇમારતમાં ધારાસભ્ય રીવાબા જાડેજા દ્વારા જનસેવા કેન્દ્રનો પ્રારંભ કરવામાં આવ્યો છે. આ કેન્દ્રનું ઉદ્ઘાટન આણદાબાવા સેવા સંસ્થાના મહંત પૂજ્ય દેવપ્રસાદજી મહારાજના હસ્તે કરવામાં આવ્યું હતું. આ સમયે બેડી નાકા સ્વામિનારાયણ મંદિરના કોઠારી સ્વામી પૂજ્ય ચત્રભુજદાસજી મહારાજ તથા કિજરા મંદિરના સંપ્રદાયના પૂજ્ય શ્રી લક્ષ્મણદાસજી મહારાજ તથા મોટી હવેલીના પૂજ્ય શ્રી રસાદ્ર રાયજી તેમજ ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરી અને ધારાસભ્ય રીવાબા જાડેજા ઉપસ્થિત રહ્યા હતા. આ તકે પૂર્વ ધારાસભ્ય લાલજી સોલંકી અને શહેર બીજેપી પ્રમુખ વિમલ કગથરા તથા પૂર્વ પ્રમુખ હસમુખ હિંડોચા વગેરે ઉપસ્થિત રહ્યા હતા. આજે 11મી જાન્યુઆરીએ સવારે આ જનસેવા કેન્દ્રનો પ્રારંભ કરવામાં આવ્યો ત્યારે આજના દિવસ પૂરતો વિશ્વકર્મા કૌશલ સન્માન યોજનાનો કેમ્પ રાખવામાં આવ્યો હતો. આ જનસેવા કેન્દ્રમાં કેન્દ્ર તથા રાજ્ય સરકારની વિવિધ 30 જેટલી યોજનાઓ અંગે લોકોને માર્ગદર્શન આપવામાં આવશે અને જરૂરી કાર્ડ વગેરે કાઢી આપવામાં આવશે. આ કેન્દ્રમાં આધાર કાર્ડની કામગીરી પણ કરવામાં આવશે. આ સમગ્ર કાર્યક્રમ અંગે ધારાસભ્ય રીવાબા જાડેજાએ મીડિયા સમક્ષ આપેલી વિગતો અત્રે પ્રસ્તુત છે. સૌપ્રથમ તો આપણા આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીને ગુજરાત વાઇબ્રન્ટ ગુજરાત સમિટ 2024 માટે ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું. આ વખતે ગુજરાત અને ભારત એક અલગ રંગમાં, એક અલગ રૂપમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર, તકો, વ્યવસાયથી માંડી અને તમામે તમામ ક્ષેત્રમાં એક અલગ સ્વરૂપથી લઈ અને પ્રગતિના ક્ષેત્ર પર આગળ વધી રહ્યું છે. ત્યારે 2047 સુધી વિકાસશીલથી લઈ અને વિકસિત ભારતની જે યાત્રા છે એમાં આપણે બધા જોડાઈ અને આમાં ખૂબ ખૂબ ડબલ એન્જિનની સરકારના માધ્યમથી આપણા આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલજીનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું. આ તકે એમની જ પરિકલ્પના અને એમના જ સંકલ્પોને સિદ્ધ કરવા ક્યાંક જામનગર 78 વિધાનસભાના વિસ્તારમાં આજના દિવસથી CSC સેન્ટર એટલે કે જન સેવા કેન્દ્રનો શુભારંભ કરવા જઈ રહ્યા છીએ. ત્યારે આ CSC સેન્ટરમાં લગભગ 30 થી વધારે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની યોજનાઓ ફોર્મ ભરવાથી લઈ ખૂટતા ડોક્યુમેન્ટથી લઈ અને એ યોજનાનો સંપૂર્ણ લાભ જન સુધી પહોંચે એ માટે આજે CSC સેન્ટર અમે ખુલ્લું મૂક્યું છે. અને એની સાથે સાથે આદરણીય વડાપ્રધાન શ્રી દ્વારા લોન્ચ કરવામાં આવેલી કૌશલ્ય વિશ્વકર્મા યોજના કે જે લગભગ 18 જેટલી કેટેગરી જે સામાન્ય વ્યવસાય અને કારીગરો છે એમના માટે આ યોજના છે એ લોન્ચ કરવામાં આવી છે. એનો પણ આજના દિવસે કેમ્પ રાખવામાં આવ્યો છે. જામનગરની જનતાને અને જન પ્રતિનિધિ તરીકે આપ સૌને જામનગરને હું આવકારું છું કે વધુમાં વધુ આ CSC સેન્ટરનો લાભ આપના માધ્યમથી લેવામાં આવે. અહીં તમામે તમામ વ્યવસ્થા, તમામે તમામ યોજનાઓના ડોક્યુમેન્ટ્સ થી લઈ આધાર કાર્ડમાં સુધારા વધારા સાથેની સુવિધાઓ આપના માટે ખુલ્લી મૂકવામાં આવી છે. અને આજના દિવસે વિશ્વકર્મા યોજનાઓનો લાભ પણ આ તકે આપ સૌ લ્યો એવી મારી આપ સૌને નમ્ર અભ્યર્થના છે. આજના દિવસ માટે છે આ કેમ્પ. અને જે CSC સેન્ટર છે એનું એડ્રેસ છે ગુરુદ્વારા 4 રસ્તા, કુબેર એવેન્યુ, ફર્સ્ટ ફ્લોર. એટલે આપ સૌને આપના નાના મોટા પ્રશ્ન, સરકારશ્રીની યોજનાઓ, આપને માહિતી છે, અપૂરતી માહિતી છે, એ તમામે તમામ પ્રશ્નોનું નિરાકરણ 78 વિધાનસભાના વિસ્તારમાં આપની જ વચ્ચે આપના માધ્યમ માટે ખુલ્લું મૂકવામાં આવેલું છે. યાત્રાધામ દ્વારકા ખાતે આજે 11મી જાન્યુઆરીથી શ્રીમદ ભાગવત કથાનો શુભારંભ થયો છે. 17મી જાન્યુઆરીએ આ કથાનો વિરામ દિવસ છે. દ્વારકાના આહિર સમાજ ખાતે આયોજિત આ ભાગવત કથાનું રસપાન પૂજ્ય ઇન્દ્રેશજી મહારાજ કરાવી રહ્યા છે. વ્રજ દ્વારિકા મિલન મહોત્સવ અંતર્ગત આ કાર્યક્રમો આયોજિત કરવામાં આવ્યા છે. શ્રી ગિરધરલાલજીના 5મા જન્મોત્સવ નિમિત્તે આ ભાગવત સપ્તાહ યોજવામાં આવી છે. આ સપ્તાહમાં વિવિધ ધર્મોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. દરરોજ સવારના સમયે ભાગવત કથા અને સાંજના સેશનમાં શ્રી ગિરિરાજનું ઉત્સવનું આયોજન ગોઠવવામાં આવ્યું છે. વક્તા પૂજ્ય ઇન્દ્રેશજી મહારાજે આ સમગ્ર ધર્મોત્સવ અંગે મીડિયા સમક્ષ આપેલી વિગતો અત્રે પ્રસ્તુત છે. जैसा कि आप सब लोग जानते हैं कि हम भारतवासियों की वर्षों की प्रतीक्षा पूर्ण हो रही है. 22 जनवरी को हमारे प्रभु श्री राम का नवनिर्मित मंदिर स्थापित हो रहा है और जिसमें प्राण प्रतिष्ठा का मंगलमय आयोजन है. विश्व भर के सब संत जन भी वहाँ पहुँच कर के आनंद ले रहे हैं. बंधुओं, ये 22 जनवरी जीवन पर्यंत एक उत्सवात्मक दिन हमारे लिए रहेगा. जैसे भारत में कहते हैं कि भारतवासियों के इतने सारे उत्सव होते हैं, साल भर कोई ना कोई उत्सव चलता ही रहता है. एक उत्सव और बढ़ गया है कि 22 जनवरी को ठाकुर जी हमारे
नवनिर्मित मंदिर में विराजेंगे। हम सब का कर्तव्य है कि उस दिन मधुर दीपावली बनाएं, भले ही पटाखे ना फोड़ें लेकिन अपने अपने घरों को सजाएं जरूर। मधुर संकीर्तन, सुंदरकांड, रामायण जी का पाठ जो आपको संभव हो अपने अपने घरों में करें। ये भाव ना रखें कि ठाकुर जी केवल मंदिर में विराज रहे हैं, ये भाव रखें कि ठाकुर जी 22 जनवरी को हम सब के घर पधार रहे हैं। ब्रज द्वारिका मिलन महोत्सव श्री द्वारिका धाम में 11 से 17 जनवरी तक होने वाला है, जिसमें सुबह 10 बजे से लेकर के 1 बजे तक श्रीमद् भागवत कथा का क्रम रहेगा और सायंकालीन 6 बजे से लेकर के 9 बजे तक श्री गिरधर लाल जी के मंगलमय उत्सव रहेंगे। भारतवर्ष के वरिष्ठ सब संत भी यहाँ पधार रहे हैं। कई कलाकार आकर के ठाकुर जी का मुखोल्लास करेंगे। बाकी हम सब ब्रजवासी अपने ठाकुर जी के मंगलमय मनोरथों को यहाँ पर सिद्ध करेंगे। आप सब द्वारिका पुरी के एवं आसपास के क्षेत्रों के समस्त वैष्णवों का भाव भरा, प्रेम भरा ब्रजवासियों की ओर से निमंत्रण है। आप सब लोग निश्चित पधारें और उत्सव का आनंद लें। यहाँ उत्सव में जो भी बाहर से श्रोता आएंगे उनकी सबकी प्रसादी की व्यवस्था भी, प्रभु प्रसाद रखा गया है, तो जो भी श्रोता आएंगे सबके प्रसाद की भी व्यवस्था है। उत्सव का आनंद लें, कथा का आनंद लें, संतों के दर्शन का आनंद लें। વાંકાનેરના ધારાસભ્ય જીતુભાઈ સોમાણીએ વાંકાનેરના ઝાલીડા ગામમાં રામધામ બનાવવાનો સંકલ્પ લીધો છે। 2 વર્ષથી તેઓએ આ સંકલ્પના ભાગરૂપે અનાજ કઠોળનો ત્યાગ કર્યો છે। આગામી 16 થી 19 ફેબ્રુઆરી સુધી ઝાલીડા ખાતે આ રામધામ મહોત્સવ યોજવામાં આવશે। આ સમયે ધારાસભ્ય જીતુભાઈ સોમાણી પારણા કરશે। આ રામધામ મહોત્સવમાં ભારતભરના રઘુવંશી સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહેશે। રામધામના ટ્રસ્ટીઓ અને લોહાણા અગ્રણીઓ આ મહોત્સવ માટે દ્વારકાના રઘુવંશી સમાજને નિમંત્રણ આપવા દ્વારકાની મુલાકાતે આવ્યા હતા અને દ્વારકાના સૌ રઘુવંશી આગેવાનોને તથા રઘુવંશી જ્ઞાતિજનોને રામધામ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં પધારવા આમંત્રણ આપ્યું છે। વાંકાનેરના ઝાલીડા ગામે 100 વીઘા જમીન પર આ રામધામનું નિર્માણ થશે, જ્યાં ગૌશાળા, ભોજનશાળા, સત્સંગ હોલ, અતિથિ ભવન, વિશાળ બગીચો, પહોળા રસ્તાઓ અને વિશાળ પાર્કિંગ બનાવવામાં આવશે। અહીં આરોગ્ય, શિક્ષણ અને રોજગારલક્ષી ઇમારતો તૈયાર થશે। રઘુવંશી સમાજ માટે અહીં શક્તિ કેન્દ્ર બનાવવામાં આવશે। આ સમગ્ર આયોજનના ભાગરૂપે આમંત્રણ આપવા દ્વારકા પહોંચેલી ટીમ વતી હસુભાઈ ભગદેવે આ રામધામ અંગે મીડિયા સમક્ષ આપેલી વિગતો અત્રે પ્રસ્તુત છે। આજે દ્વારકાની અંદર દ્વારકાધીશના સાનિધ્યની અંદર સમગ્ર રઘુવંશી સમાજને એક રામધામનો સંદેશો દેવા માટે વાંકાનેરથી હું હસુભાઈ ભગદેવ, ગિરીશભાઈ કાનાબા, રાજુભાઈ જોટાણીયા સર્વે દ્વારકા રઘુવંશી સમાજને મળીને ખૂબ આનંદ થયો અને જે વાંકાનેર મુકામે, ઝારીડા મુકામે સમગ્ર વિશ્વની અંદર રઘુવંશી સમાજનું એકમાત્ર રામધામ બનવા જઈ રહ્યું છે, એનો 16 તારીખથી 19 તારીખ સુધીની ભવ્યથી ભવ્ય જે કાર્યક્રમ છે એનું નિમંત્રણ દેવા અને યજ્ઞની અંદર જે 108 કુંડી યજ્ઞ મહાયજ્ઞ થવા જઈ રહ્યો છે એની અંદર એના સાક્ષી બનવા માટે સૌને નિમંત્રણ આવ્યા છીએ અને આ ભવિષ્યની અંદર એવું સુંદર મજાનું રામધામ ત્યાં બનવા જઈ રહ્યું છે કે દરેક રઘુવંશી સમાજ ગર્વથી કહી શકે કે અમારું રામધામ, આપણું રામધામ, અમારા સૌનું રામધામ બનવા જઈ રહ્યું છે। એના સ્વપ્નદ્રષ્ટા છે વાંકાનેરના ધારાસભ્ય શ્રી જીતુભાઈ સોમાણી, જેઓ છેલ્લા 2 વર્ષથી આ જ્યાં સુધી ભૂમિપૂજન ન થાય ત્યાં સુધી તેઓ અનાજ અને કઠોળની બાધા લીધેલી એ ગુરુદેવની આજ્ઞાથી અને સમગ્ર રઘુવંશી સમાજની એકતાના પ્રતિકરૂપે 16 તારીખે યજ્ઞ, 16 થી 19 સુધી રામયજ્ઞ કરી અને 19મી તારીખે પરમ પૂજ્ય શ્રી જયરામદાસ બાપુ ગોંડલ, જાનકીદાસ બાપુ કમિજલા અને ચંદુમાં ગઢશીસા અને સમગ્ર વિશ્વના રઘુવંશી સમાજની હયાતીની અંદર પોતે પારણા કરી અને આ રામ મંદિર બનાવવાનો જે સંકલ્પ છે એનું કાર્ય શરૂ કરવા જઈ રહ્યા છીએ। ત્યારે અમે દ્વારકા આવ્યા છીએ। દ્વારકાના રઘુવંશી સમાજને મળી ખૂબ આનંદ થયો અને જલયાત્રાની અંદર સમગ્ર રઘુવંશી સમાજ ઉમટી પડશે એવી અમને ખાતરી મળી। ખૂબ ખૂબ ધન્યવાદ છે દ્વારકાની નગરીને, ગોમતીજીના કિનારે અને ઠાકોરજીના આશ્રમમાં દ્વારકાધીશની નજરગ્રહણની અંદર આજે અમને આનંદ આવ્યો છે અને સૌ રામધામમાં પધારે એવી સૌને મારી વિનંતી છે। સમગ્ર દ્વારકાની આજુબાજુના વિસ્તારમાંથી રઘુવંશી સમાજ
બહુ સંખ્યામાં ઉમટી પડે એવા આશા સાથે જય દ્વારકાધીશ, જય રામધામ. જામનગર નજીકના કાનાલુસ ગામ પાસે ગઈકાલે બુધવારે સાંજે એક બસ પલટી ગઈ હતી, જેમાં 10 લોકોને ઈજાઓ પહોંચી હતી. આ તમામ ઈજાગ્રસ્તોને સારવાર માટે જામનગર ખસેડવામાં આવ્યા હતા. આ બસ એક ખાનગી કંપનીની હોવાનું જાહેર થયું છે. બસના ચાલકે કોઈ કારણસર પોતાના વાહન પરનો કાબુ ગુમાવી દેતા આ બસ રોડથી નીચેની સાઈડમાં પલટી ગઈ હતી. આ બનાવની જાણ થતાં સ્થાનિક પોલીસ ઘટના સ્થળે દોડી ગયા હતા અને તમામ ઈજાગ્રસ્તોને ગ્રામજનોની મદદથી 108 મારફત સારવાર માટે જામનગર જીજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જોકે ઈજાગ્રસ્તો પૈકી કોઈની પણ તબિયત ગંભીર ન હોવાનું જાણવા મળે છે. આ બનાવ અંગે પોલીસ દ્વારા ગુનો નોંધાવવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. હવે લઈશું નાનકડો વિરામ. વિરામ બાદ જોશું કૂવામાં પડતા યુવાનને ઈજાઓ અને ભાણવડમાં ગટર સમસ્યા સહિતના સમાચારો. જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝ. હવે આપની સફરને સ્વાદિષ્ટ બનાવશે રાજકોટ અમદાવાદ હાઈવે પરની હોટલ RAR. હોટલ RAR માં આપને મળશે અસલ દેશી ઢબથી ચૂલામાં પકાવેલી જગાભાઈ ગોપનાથવાળાની સ્પેશિયલ ગુજરાતી થાળી, પ્યોર પંજાબી થાળી તેમજ બોમ્બે પાઉંભાજી, જય ભવાનીના વડાપાઉં, લખુ બાપાના લાઈવ ઢોકળા, ફેન્સી ઢોસા, શિવ સેન્ડવિચની અનલિમિટેડ સેન્ડવિચ અને વિલિયમ જોન્સના પિઝા. આ ઉપરાંત હોટલ RAR ના પરિસરમાં જ આપને મળશે લોનાવાલાની ફેમસ ચીકી અને 51 રેઇનબો આઈસ્ક્રીમ. સ્વાદિષ્ટ ભોજન અને ટેસ્ટી નાસ્તા માટેનું એક સ્વાદિષ્ટ સરનામું એટલે હોટલ RAR. રાજકોટ અમદાવાદ નેશનલ હાઈવે, જૂની મોરવાડ, સાયલાથી 8 કિલોમીટર લીંબડી તરફ, તાલુકો ચૂડા, જિલ્લો સુરેન્દ્રનગર. વિરામ બાદ આપ સર્વે દર્શકોનો ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના ભોપલકા ગામની વાડી વિસ્તારમાં કૂવામાં એક યુવાન પડી ગયો હતો, જેને બચાવી લેવામાં આવેલ છે. જાણવા મળતી વિગત પ્રમાણે ભોપલકા ગામના ઘનુભા જાડેજા નામના 45 વર્ષના આ યુવક 90 ફૂટ ઊંડા કૂવામાં પડી ગયા હતા. કૂવા કાંઠે રાખવામાં આવેલ ભારોટ પોલ તૂટી જતા આ અકસ્માત સર્જાયો હતો. તેમને પગ અને માથાના ભાગે ઈજાઓ થઈ છે. ફાયર અને 108ની મદદથી તેમને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. દેવભૂમિ દ્વારકા જિલ્લાના તાલુકા મથક ભાણવડ ખાતે ઉભરતી ગટરોથી સ્થાનિકો પરેશાન છે. ભાણવડના રણજીતપરા વિસ્તારમાં મુખ્ય માર્ગ પર ભૂગર્ભ ગટરના પાણી વહી રહ્યા છે, જેને કારણે ચોમાસા જેવી સ્થિતિ જોવા મળી છે. આ ગટરને પાણીને કારણે ભયંકર દુર્ગંધનું વાતાવરણ સર્જાયું છે અને ભાણવડના લોકો રોગચાળાની શક્યતા વ્યક્ત કરે છે. ભાણવડ પાલિકાએ તાકીદે આ પ્રશ્નના નિવારણ માટે કાર્યવાહી કરવી જોઈએ એવું ભાણવડના નાગરિકો ઈચ્છે છે. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં SP નિતેશ પાંડેએ 5 PSIની અરસપરસ બદલીઓ કરતા હુકમો જાહેર કર્યા છે. મીઠાપુર PSI મકવાણાને રીડર SC/ST સેલમાં દ્વારકા મૂકવામાં આવ્યા છે. ખંભાળિયા PSI જોશીને મીઠાપુર, LCB PSI ગરચરને ખંભાળિયા પોલીસમાં સર્વેલન્સ વિભાગમાં, દ્વારકા DYSP SY ઝાલાને ખંભાળિયા, ટ્રાફિક PSI કલોત્રાને દ્વારકાધીશ મંદિર સુરક્ષામાં મૂકવામાં આવ્યા છે. આ તકે તમામ અધિકારીઓએ SP સાથે તસવીરો ખેંચાવી હતી. જામનગરના હાપા માર્કેટ યાર્ડમાં આજે નવા તલની આવક થવા પામી હતી. હરાજી પૂર્વે ખેડૂતો તથા વેપારીઓ ફૂલો વડે આ નવા તલના વધામણા કર્યા હતા. ખંભાળિયા તાલુકાના સિંહણ ગામના ખેડૂત નવા તલના 4 બાચકા જામનગર માર્કેટ યાર્ડમાં હરાજીમાં વેચવા લાવ્યા હતા. આ ખેડૂતોને નવા તલનો મુહૂર્તનો સોદાનો ભાવ પ્રતિમણ ₹3,131 મળ્યો હોવાનું જાહેર થયું છે. હવે લઈશું નાનકડો વિરામ. ફરી મળીશું વિરામ બાદ. જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝ. દુખાવાથી પીડાતા દર્દીઓ માટે જામનગરમાં ફ્રી ડેમો. નમ્રતા વેલનેસ સેન્ટર,
ચાલો અપનાવીએ નવીન એક્યુપલ્સ ટેકનોલોજી, જે લોહીનું પરિભ્રમણ સુધારે, તમારા સ્નાયુઓને શક્તિ આપે, તમારા શરીરને જોમ આપે, ઉપરાંત પંજામાં સોજા થવા, પંજામાં ચડતા ગોટલા અને ગઠ્ઠા થવાની સમસ્યા, અન્ય ઘણા દુખાવાથી મુક્તિ મળે. લોહી પરિભ્રમણથી થતા આ રહ્યા સુધારા અને ફાયદાઓ: કોષની વૃદ્ધિ અને અંગની કામગીરીમાં સુધારો, ત્વચાને વધારે સ્વસ્થ બનાવે, ત્વચાની રોગ પ્રતિકારકતા વધારે, ઓક્સિજનથી સમૃદ્ધ લોહી સ્નાયુઓને આપે, હૃદયની સ્થિતિમાં સુધારો કરે, હાઈ બ્લડ પ્રેશરની સ્થિતિમાં સુધારો કરે, મગજની કામગીરીમાં સુધારો કરે, શરીરમાં જોમ અને શક્તિ વધારે. નબળા રક્ત પરિભ્રમણને પરિણામે અનેક દર્દો આવે છે, જેવા કે ગઠ્ઠા થવા, સોજો ચડવો, તાણ, પગના તળિયામાં જણજણાટી, સાંધાનો લાંબા સમય સુધી દુખાવો, સ્નાયુઓ ખેંચાવા, ગોટલામાં દુખાવો. અમારા સેન્ટરમાં દરેક વ્યક્તિને રોજ 30 મિનિટ ફ્રી ડેમો આપવામાં આવશે. આ સેન્ટરમાં ફ્રી ડેમોનો લાભ લઈ દુખાવાના દર્દથી મુક્તિ મેળવો. નમ્રતા વેલનેસ સેન્ટર, બ્રાન્ચ 1, પટેલ કોલોની, શેરી નંબર 2, બેંક ઓફ બરોડાની બાજુમાં, જામનગર. બ્રાન્ચ 2, જડેશ્વર રેસિડેન્સી, જડેશ્વર મંદિર પાસે, એમ્યુઝમેન્ટ પાર્કની સામે, મેહુલનગર, જામનગર. બ્રાન્ચ 3, ડોક્ટર ડાંગરની હોસ્પિટલ પાસે, ઓસવાડ કોલોની, શેરી નંબર 1, સુમેર ક્લબ રોડ, જોલી બંગલા પાસે, જામનગર. બ્રાન્ચ 4, ગોવિંદપરા, સિનેમા રોડ, કાલાવડ. વિરામ બાદ આપ સર્વે દર્શકોનો ફરી સ્વાગત છે. હવે જોઈએ જામનગરની વર્તમાન હલચલ અને આજની અવસાન નોંધ. જામનગર પોલીસે શંકર ટેકરીના સુભાષપરા વિસ્તારમાંથી ઇમરાન શેર મહમદ નોયડા નામના શખ્સને ગાંજા સાથે ઝડપી લીધો છે. જામનગર નજીકના સિક્કા પાસે એક ખાનગી લક્ઝરી બસે બેડ ગામના કાદરભાઈ ઓસમાણભાઈ કંડિયા નામના 55 વર્ષના આધેડને હડફેટમાં લીધા હતા. ગંભીર ઈજાઓને કારણે તેમનું મૃત્યુ થયું છે. જામનગરના હિતેશ જયરામભાઈ કુબાવતને ચેક પરતના કેસમાં 9 મહિનાની સજાનો હુકમ થયો છે. જામનગરના ધીરજલાલ ગોરધનભાઈ પટેલને ચેક પરતના કેસમાં 2 વર્ષની સજાનો હુકમ થયો છે. જામનગર જિલ્લા પંચાયતની જનરલ બોર્ડની અને કારોબારીની બેઠક આગામી 15મીએ યોજાશે. જામનગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં પરંપરાગત રમતોની સ્પર્ધા યોજાશે. 19 વર્ષથી નીચેના ખેલાડીઓ 17 જાન્યુઆરી સુધીમાં રમતગમત કચેરીએ અરજી કરી શકશે. વાડીનાર નજીકની એક ખાનગી કંપનીમાંથી ₹53,000ની કિંમતની લોખંડની કેટલીક પ્લેટ ચોરાયાની ફરિયાદ થઈ છે. ભારત સરકાર દ્વારા યોજાયેલી સ્વચ્છતા સર્વેક્ષણ ઝુંબેશમાં જામનગરનો નંબર 83મો આવ્યો છે. ગત વર્ષે જામનગરનો નંબર 54મો હતો. વાડીનાર નજીક પ્રફુલ્લસિંહ મોતીબા જાડેજાના મકાનમાં દરોડો પાડી જુગારની ક્લબ ઝડપી લેવામાં આવી છે. દ્વારકામાં એક મકાન ખાલી કરવા બાબતે યુવાનને મારવાના ગુનામાં 4 સગા ભાઈઓને 6 મહિનાની કેદ થઈ છે. સ્વર્ગીય મણિલાલ થાવરદાસ ગોકાણીના પત્ની ગોદાવરીબેન તે જયેશભાઈ અને નીલાબેનના માતાનું અવસાન થયું છે. 79 વર્ષના અનસુયાબેન જીતેન્દ્રભાઈ ગુસાણી તે મયુરભાઈના માતાનું અવસાન થયું છે. સ્વર્ગીય હરિલાલ સુખલાલ દવેના 97 વર્ષના પત્ની ગૌરીબેન તે સ્વર્ગીય અરવિંદભાઈ, પ્રકાશભાઈ તથા પ્રવીણાબેન અને પ્રફુલ્લાબેનના માતાનું અવસાન થયું છે. GTPL જામનગર ન્યૂઝમાં ફરી જોઈએ આજના મુખ્ય સમાચાર. સ્વચ્છતા સર્વેક્ષણ ઝુંબેશમાં દેશભરમાં પ્રથમ ક્રમ પ્રાપ્ત કરતી સુરત મહાનગરપાલિકા. 31 જાન્યુઆરીથી સંસદનું બજેટ સત્ર. 1 ફેબ્રુઆરીએ ચૂંટણીને કારણે રજૂ થશે વચગાળાનું બજેટ. કાશ્મીરમાં લઘુત્તમ તાપમાનનો આંકડો 0 થી 5 ડિગ્રી નીચે ઉતરી જતા કાશ્મીર થીજ્યું. જામનગર ઉત્તરના ધારાસભ્ય રીવાબા જાડેજાના જનસેવા કેન્દ્રનો શુભારંભ કરાવતા સાધુ સંતો. વ્રજ દ્વારિકા મિલન મહોત્સવના ભાગરૂપે આજથી દ્વારકામાં શરૂ થતી ભાગવત સપ્તાહ. આજના સમાચાર પૂર્ણ થયા. ફરી મળીશું આવતીકાલે GTPL જામનગર ન્યૂઝમાં. ત્યાં સુધી અમારી ટીમને રજા આપશો. નમસ્કાર.